તો મિત્રો હું ઠેલા પેક કરતો હતો ને તો મારા મા આવ્યા અને એણે છે ને 2 500 નોટ આપી એટલે મેં કીધું એટલા 1000 રૂપિયા શું થતું તોય પછી એને લઈને મેં તો નાખી ખીજામાં પછી તો પેલા છે ને માને છે ને મેં પગે લાગી લીધો. હા ને પછી ઠેલા ને બધું લઈને હું ને સંજયભાઈ બંને બેસી જાય ઓટો રિક્ષામાં. રિક્ષાવાળાએ તો છે ને એક પોઝ આપી દીધો ને પછી તો કરી લીધા આપણે ખાટુ શ્યામ બાબાના દર્શન. હા ને પછી 221ની સ્પીડમાં ઓટો રિક્ષાને જવા દીધી ને અહીંયા તો મને 3 દોસ્તાર મળી જાય એમાંથી ત્રણેયને કર્યા રામ રામ. પ્રવીણભાઈને, શૈલાને અને ભરથાને. એમાંથી પ્રવીણભાઈને ભરથાને બેને ઘેર જવા દીધા અને શૈલાને નાખ્યો રિક્ષામાં. હા ને પછી રિક્ષાવાળા ભાઈને કર્યા સેલીવાર રામ રામ ને પછી તો ભાઈ અમે આવી ગયા બસ સ્ટેન્ડ અને અહીંયા તો પડી હતી ભાઈ બાલ મુકુંદ ને એટલે પહેલાં તો છે ને એમાં ઠેલા લઈને અમે ત્રણેય છે ને સડી ગયા વારા ફરતી હો. હા ને પછી બસને હાલતી કરી દીધી ને રસ્તામાં આવી ગયું નેરવાળા મેલડી માતાજીનું મંદિર એટલે પહેલાં તો આપણે છે ને દર્શન કરી લીધા અને મિત્રો કોમેન્ટમાં જય નેરવાળા મેલડીમાં લખી નાખજો. પછી તો રસ્તામાં મળી ગયા માસીબા ને એ તો બસમાં સડી ગયા અને અમારા સંજયભાઈને આશીર્વાદ આપી લીધા ને અમે એના પણ દર્શન કરી લીધા અને પછી આવી ગયા સુરતની જીવાદોરી તાપી મૈયા તો આપણે એના પણ દર્શન કરી લીધા. અને પછી આવી ગયો નર્મદાનો બ્રિજ ને ત્યાં તો ભાઈ બસ દોડવા માંડી ને અમને ત્રણેયને આવી ગઈ મજા એટલે શૈલેષભાઈ ને સંજયભાઈ બે તો તાલી પાડીને એને તો કર્યા ચાલુ બસમાં ભજન ચાલુ. અને પછી હોટલ આવી ગઈ એટલે બધી બસો લાઈનમાં પડી હતી તો એની બાજુમાં આપણી બસને લાઈનમાં મૂકી દીધી ને પછી કાકા ચા પીતા હતા ને તો એની બાજુમાં જઈને હું ઘડીક બેસી ગયો અને અમે બે તો ઘડીક કરી વાતું. અને પછી સીધા સડી ગયા સોફામાં. હોટલમાં આટો માર્યો પણ ત્યાંથી કાંઈ ન લીધું કારણ કે આપણે લાવ્યા હતા ઘરેથી આવી રીતનું કંઈક ભાતું. તો કેટલા લોકો અમારી જેમ લાવે છે ઘરેથી તમામ લોકો છે ને કોમેન્ટ કરી દેજો. અને અત્યારે અમે ત્રણેય ભાઈઓ છે ને ખાવા માટે બેસી ગયા છીએ તો ચાલો તમામ લોકો વાળું કરવા હો. પછી તો ખાવાનું હજમ ન થયું એટલે સંજયભાઈ કાંઈક સોડા લઈ આવ્યા છે પણ કઈ લેવાય એ મને નથી ખબર. પછી અમે તેણે છે ને 3 ગ્લાસ ભરી લીધા અને ચેસ કરીને તેણે છે ને પહેલાં તો છે ને સોડા પી લીધી હો. હા ને પછી હું તો વહી આવ્યો બસના કેબિનમાં ડ્રાઈવરની બાજુમાં બેસવા માટે અને પછી તો ભાઈ આપણે એક સરસ મજાની રીલ શૂટ કરી નાખીને ભાઈ બસને આખી ઝગમગારા મેળવીને ડ્રાઈવરને આવી ગઈ મોજ ને મિત્રો કેટલા લોકો મારી જેમ કેબિનમાં બેસે તમામ લોકો કોમેન્ટ કરી દેજો. હા ને પછી ફરી પાછી હવારમાં હોટલ આવી ગઈ એટલે અમે તેને મોઢું ધોયા વગેરેની છે ને 3 કપ છે ને ચા લઈ લીધી ને ગરમા હવારમાં પી લીધી હો. હા ને પછી ભૂખ લાગી એટલે 3 વેફર લઈ લીધી ને 4:30 વાગી ગયા અને અમે તેને એક વેફરનો ભાગ પાડીને તેને છે ને વેફર ખાવામાં રહ્યા હતા બસ અમને જુનાગઢ ઉતારી દીધા હો હવારમાં. તો મિત્રો મને ખબર છે તમને મારા મિની વ્લોગમાં બહુ કંટાળો આવ્યો તોય મિત્રો છે ને લાઈક કોમેન્ટ અને શેર કરતા જાજો. હા.